પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કરેલું છે। રાજકોટથી શરૂ થયેલા વિવાદ હવે સુરત પહોંચ્યો છે। આજે સુરત રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે। રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે। આજરોજ સુરત રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાના શહેર પ્રમુખ સહિતનાઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે નારેબાજી કરી હતી। જેમાં સુરત કરણી સેનાના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલતો રહેશે। જરૂર પડશે તો રાજપૂત સમાજ રોડ ઉપર પણ ઉતરશે। શંભુસિંહ દરબાર કરણી સેના સુરત જિલ્લા અધ્યક્ષ। શંભુસિંહજી કઈ જગ્યા પર આવેલા છો, શું માગ સાથે આવ્યા? અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવેલા છીએ અને આમે છે ખાસ જે અમુક જે આપણે અગ્રણી છે એ જ આવેલા છે, કેમ કે આખા બધા ભાઈઓને હેરાન નથી કરવું, કેમ કે એ પણ ક્યારે અત્યારે અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે આ પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજને બારેમાં બહુ ખરાબ બોલ્યા છે, તો એમની ટિકિટ રદ થવી જોઈએ। અગર આ ટિકિટ રદ નહીં થાય તો આખા ઇન્ડિયામાં અમે જશે આંદોલન કરશું। કેવા પ્રકારનું આંદોલન હશે? એ જ કે કોઈ પણ આગળથી આજે ક્ષત્રિય સમાજને બારે કે 18 વર્ષને બારેમાં કોઈ નેતા કે અભિનેતા ગલત નહીં બોલે। અચ્છા, એમને માફી તો માગી છે તો બી કેમ? માફી માંગવાથી શું થશે? હમણાં તો ગમે એને એક લાફો મારી દો, સોરી કોઈ આમ નહીં ચાલે। એટલે એને જો છે ને ગલતીનો અહેસાસ એને થવું જોઈએ કે ભાઈ આમ નહીં, કોઈ પણ સમાજને બારેમાં ખોટું નહીં બોલે। હા, એ પોસ્ટર બારેમાં અત્યારે મોદી સાહેબને હાથ જોડીને વિનંતી છે, અમિત સાહેબને પણ હાથ જોડીને વિનંતી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય। અગર રદ નહીં થાય તો આ તમે પોસ્ટરમાં જોઈ લો, કમલ કી ફૂલ અમારી ભૂલ આ રહેશે। આખા ક્ષત્રિય સમાજ, કેમ કે ક્ષત્રિય સમાજે રાજા રજવાડા આપ્યા છે, એને શું ખબર છે કે ઓલો એ જશે ઘણું બધું ગલત બોલ્યો છે, આ મીડિયા સામે મારે કંઈ ગલત બોલવું નથી, કેમ કે એની વાત મારે તો હું ધીરેન્દ્રસિંહ સોલંકી, રાજપૂત કરણી સેના પ્રમુખ, સુરત શહેર। લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે રાજપૂત સમાજ પર ટીકા ટિપ્પણી નિવેદન આપવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે તમામ રાજપૂત સમાજના સંગઠનો આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ। અમારી માંગણી કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, ભાજપ એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ નિંદનીય નિવેદન છે, એની ટિકિટ રદ કરવામાં આવે, નહીં તો રાજપૂત સમાજ અત્યારે સમગ્ર તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ આંદોલન કરી રહ્યું છે, પરંતુ આવનાર સમયમાં અતિ ઉગ્ર આંદોલન બનશે તો સંપૂર્ણ જવાબદારી પુરુષોત્તમ રૂપાલાની રહેશે। નિવેદન બાબતે જે માફી માંગી છે માત્ર ખાલી ભાજપના કાર્યક્રમમાં માફી માંગી છે। અમારે 90 જેટલા સંસ્થાઓના આગેવાનો સાથે એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે, તેમાં તેને કોઈ પણ આગેવાનોને બોલાવ્યા નથી અને માફી માંગી નથી। એટલે અમારા સંકલન સમિતિએ જે રચના નક્કી કર્યું છે તે પ્રમાણે અમારું આંદોલન યથાવત રહેશે।